ગામના બેહડી તાલુકાના બરેલી જિલ્લાની અને હાલ ઉત્તરાખંડના રુદરપુરની 22 વર્ષીય મગજથી અસ્વસ્થ મહિલાને દાહોદ અભયમ અને સખી વન સ્ટોપની મદદથી પરિવાર સાથે થયું મિલન થતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તારીખ 12/3/2025 ના રોજ એક બિનવારસી બહેન 181 દ્વારા મૂકવામાં આવી હતી, જેમાં મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી સર અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે તેમની સાથે કાઉન્સિલિંગ કરી। કાઉન્સિલિંગ દરમિયાન બહેનની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતા અને તેમની તબિયત થોડી ખરાબ હોવાના કારણે અમે તેમને ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા હતા। ઝાયડસ હોસ્પિટલ ખાતે ડોક્ટર સાહેબે જણાવેલ છે કે તેમને તબિયતમાં થોડું વીકનેસ આવી ગયેલી છે, જેથી 2-3 દિવસ એડમિટ કરવા પડશે। ત્યારબાદ એડમિટ કર્યા બાદ અમે તેમની સાથે અવારનવાર કાઉન્સિલિંગ કરતા તેમને તેમના રાજ્યના યુપી રાજ્યનું જણાવતા અમે ઉત્તર પ્રદેશ રાજ્યના બરેલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમની માહિતી આપી, તેમને ફોટો વિડીયો મોકલ્યા। ત્યારબાદ તેમના પરિવારની માહિતી મળતા તેમના પરિવાર દ્વારા બહેન સાથે અમે વિડીયો કોલથી વાત કરાવી, તેમના બહેન છે તે રીતેની અમે એમની ખરાઈ કરાવી। ત્યારબાદ તેમના પરિવાર સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવેલ હતા। તેમના પરિવારે જણાવેલ છે કે તેમની બહેનની માનસિક સ્થિતિ થોડી નબળી હોવાના કારણે તેઓ ઘરેથી નીકળી ગયા હતા, જેથી તેઓએ ત્યાંના બરેલી અને રુદ્રપુર પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધાવી હતી ગુમ થયાની, અને સ્થાનિક ન્યૂઝમાં તેમને બેનનું એમના ફોટા અને ન્યૂઝ પણ આપ્યું હતું, તેમ છતાં કોઈ માહિતી મળેલ ન હતી, જેથી સખી વન સ્ટોપ સેન્ટરથી ફોન આવતા તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવેલ છે। તેમના પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો દિલથી આભાર વ્યક્ત કરેલ છે।